નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરી રહી છું પ્લાસ્ટિક બોરીને ઉપયોગ કરવાનો ખૂબ જ સરસ આઈડિયા, જેને જોયા પછી તમે ક્યારેય પણ પ્લાસ્ટિક બોરીને ફેંકશો નહીં. જોઈ લેજો. તો આજનો વિડીયો તમને ખૂબ ગમે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મેં આ રીતની જે સિમેન્ટની થેલી આવતી હોય છે એ લઈ લીધી છે અને એને આ રીતે કટ કરી અને બંને બાજુથી હું ખોલી નાખીશ અને નીચેની સાઈડથી પણ એને કાપી અને આખી આપણે અલગ કરી નાખશું. તો આ રીતે કટ કરવાથી આ આપણી બે ભાગમાં વહેંચાઈ જશે. તો એનામાંથી હું એક જ ભાગનો ઉપયોગ કરું છું અને એક એનામાંથી મેં પીસ કટ કરી લીધું છે, જેનો મેજરમેન્ટ છે 28 ઇંચ એની લંબાઈ અને એની પહોળાઈ મેં લીધી છે 18 ઇંચ. તો આ જે પીસ આપણે રેડી કર્યો છે એના માટે હવે ઉપર નીચે લગાવવા આપણે કપડાની જરૂર પડશે. તો હું અહીં એક જૂની કુર્તીનો ઉપયોગ કરું છું. તમારી પાસે જે પણ કપડું અવેલેબલ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. હવે જૂની કુર્તીનો જે ઘેરાનો ભાગ છે એના ઉપર મેં આ પીસને રાખીને એના જ માપથી 2 કટ ઉપર નીચેવાળા કટ કરી લીધા છે. હવે જો આ 2 પીસ છે કપડાને એને આપણે નીચે જ રાખશું અને પ્લાસ્ટિક બોરીને ઉપરની તરફ રાખવાની છે અને એની જે નાની સાઈડ છે એ બંને બાજુ પર આ રીતે આપણે સિલાઈ કરી લઈશું. હવે સાઈડમાં જો વધારે કપડું હોય તો એને કટ કરીને કાઢી નાખો. મેં અહીં થોડુંક વધારે કપડું કટ કર્યું હતું. હવે જો આ 2 કપડાના ભાગ છે એના વચ્ચેથી આપણે આ રીતે સીધું કરશું આ ભાગને, એટલે જે આપણી પ્લાસ્ટિક બોરી છે એ 2 કપડાની વચમાં સેટ થઈ જશે. હવે આ રીતે એકદમ વ્યવસ્થિત રીતે સેટ કરી અને પછી અહીં આપણે બંને બાજુ પર સિલાઈ કરી લેવાની છે અને જ્યાં આપણે સિલાઈ કરી હતી ત્યાં પણ આપણે ટોપ સ્ટિચ કરી લઈશું. તો આ રીતે મેં અહીં ચારે બાજુ પર સિલાઈ કરી લીધી છે. હવે તમે ઈચ્છો તો વચમાં પણ સિલાઈ કરી શકો છો. તમે માત્ર લંબાઈવાળા ભાગમાંથી 2-3 સિલાઈ કરી લીધી છે, તેથી આ જે આપણે પ્લાસ્ટિક બેગ છે સારી રીતે સેટ થઈ જાય કપડાની સાથે. એના પછી જો અહીં જે કુર્તીનો ઉપરનો ભાગ હતો એનામાં બહુ સરસ ડિઝાઇન હતી, એમ્બ્રોઇડરી કરેલી હતી, તો એને મેં વચ્ચેથી આ રીતે કટ કરી લીધો છે. એક સ્ક્વેર પીસ જેવું મને મળી ગયું છે. હવે આ પીસની એક બાજુ પર હું ડબલ ફોલ્ડ કરી લઈશ અને બાકીની બાજુ પર એક વખત ફોલ્ડ કરીશ અને પછી જે આપણો તૈયાર પીસ છે એનો આ રીતે વાળીને રાખ્યો છે અને એનામાં હું વચ્ચેથી માર્ક કરીને સેન્ટર કાઢી લઈશ. હવે સેન્ટર કાઢવા પછી ઉપરના ભાગમાં આપણે પણ એકદમ સેન્ટરમાં આ પીસને અટેચ કરી લેવાનો છે. તો જો એક બાજુ પર ઓપન સાઈડ છે, જે બાજુ ડબલ ફોલ્ડ કર્યું હતું એ બાજુ, બાકી એકદમ વ્યવસ્થિત રીતે આપણું નાનું પોકેટ બની ગયું છે. હવે આ તૈયાર ભાગને આપણે આ રીતે વાળીને રાખશું અને જે એની વાળેલી ભાગ છે એ બાજુથી આપણે 2 ઇંચ અને જે કટ મારેલી ભાગ છે એ બાજુથી આપણે 2.5 ઇંચ પર માર્ક કરશું. બંને ખૂણા પર એ જ રીતે માર્ક કરી લેવાનું છે અને પછી આપણે એને કટ કરી લઈશું. હવે જો અહીં જે બાજુ આપણે વધારે લીધું છે એ બાજુ આપણું કપડું સિલાઈમાં જશે એટલે આપણે એક્સ્ટ્રા લીધું છે 1/2 ઇંચ. હવે જો 2 બાજુથી કટ થઈ ગયું છે એના પછી અહીં આપણે સિલાઈ કરી લઈશું એટલે કપડું અને પ્લાસ્ટિક એકદમ વ્યવસ્થિત રીતે સેટ થઈ જાય. એના પછી એની ઊંધી સાઈડને આપણે બહારની તરફ રાખીને વાળશું અને બંને બાજુથી સિલાઈ કરી લેવાની છે. તો જો મેં સિલાઈ કરી લીધી. એના પછી આ રીતે કપડાની એક સ્ટ્રીપ લઈ લીધી છે. 1.5 ઇંચ પહોળાઈની તમારે સ્ટ્રીપ લેવાની અને આ રીતે ઉપરના ભાગમાંથી થોડીક વાળી અને આ સ્ટ્રીપને આપણે આ રીતે અહીં અટેચ કરી લઈશું. એના પછી એને સીધી બાજુ પર આપણે ફેરવવાનું છે અને આ રીતે ડબલ ફોલ્ડ કરી અને અહીં એક સિલાઈ કરી લઈશું. એવી જ રીતે એની બીજી બાજુએ પણ આપણે રેડી કરી લેવાનું છે. તો જો બંને બાજુ પર આ રીતે મેં અહીં ફિનિશ કરી લીધું છે. તો એકદમ સરસ રીતે આપણું તૈયાર થયું છે. હવે એના ખૂણાને આપણે આ રીતે વાળી અને અહીં પણ સિલાઈ કરશું. બંને ખૂણાને એ જ રીતે કરવાનું છે અને પછી જેમ આપણે સાઈડમાં એક સ્ટ્રીપ અટેચ કરીને ફિનિશ કર્યું છે એ જ રીતે અહીં પણ આપણે ફિનિશ કરી નાખશું, જેથી કરીને કોઈ પણ દોરા અથવા તો પ્લાસ્ટિક બોરી બહારની તરફ નહીં આવે અને એકદમ સરસ ફિનિશિંગ આવશે. એના પછી મેં 17 ઇંચ લંબાઈની 2 સ્ટ્રીપ લીધી છે અને એની પહોળાઈ 4.5 ઇંચ છે અને આ બંને સ્ટ્રીપને આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરી અને સિલાઈ કરી લઈશું. તમે વધારે મજબૂત બનાવવા ઈચ્છતા હો તો આની વચમાં એક પ્લાસ્ટિક બોરીનો કપડું કટ કરીને રાખી શકો છો. એના પછી જો બંને સ્ટ્રીપને વાળી લીધી છે. હવે જે આપણો રેડી પીસ હતો એને આપણે સીધો કરી લઈશું અને બંને સાઈડથી 5 ઇંચ પર મેં માર્ક કર્યું છે. હવે અહીં આપણે જે રેડી કરી છે સ્ટ્રીપ એને આપણે અટેચ કરી લઈશું. એકદમ વ્યવસ્થિત રીતે તમારે મજબૂત સિલાઈ કરવાની છે અને સારી રીતે અહીં અટેચ કરી લેવાની છે. તો જો મેં બંને બાજુ પર આ રીતે એકદમ વધારે સિલાઈ કરીને એને ફિક્સ કરી લીધું છે, કેમ કે આપણે કેટલો પણ વજન એની અંદર રાખીએ તો તૂટવાની કોઈ બીક ના રહે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સહેલી રીતે અને એકદમ 0 ખર્ચમાં આ આપણું શોપિંગ બેગ બનીને તૈયાર થઈ ગયું છે. એનામાં સાઈડમાં આપણે એક નાનકડું પોકેટ પણ બનાવ્યું છે, જે પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થશે અને આ રીતના બેગ આપણે રોજ
બહુ જ વધારે કામમાં આવતા હોય છે. તો આશા કરું છું કે આજનો આ નાનકડો વિડીયો અને નાનકડો આઈડિયા તમને ખૂબ ગમ્યો હશે અને તમારા માટે ઉપયોગી થશે. કેવો લાગ્યો તમને આજનો આ બેગનો વિડીયો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો તમને પસંદ આવ્યો છે, ઉપયોગી લાગ્યો છે તો લાઈક કરજો, વધારે ને વધારે તમારા ફેમિલી મેમ્બર સાથે એને શેર કરજો. ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.